નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ભક્તિરાસમાં। મિત્રો, આપણા ધર્મમાં માન્યતા છે કે આપણા પિતૃઓ એટલે કે પૂર્વજ ક્યારેક આપણું કલ્યાણ કરવા માટે અથવા કોઈ સંકેત આપવા માટે પૃથ્વી પર આવે છે। ઘણા લોકો કહે છે કે અમને અચાનક કંઈક અજીબ અનુભવ થાય છે। શું આ પિતૃઓનો સંકેત હોઈ શકે? હા, આ વિડીયોમાં આપણે જાણીશું ઘરમાં પિતૃઓ આવે છે તેના 7 મહત્વના સંકેતો। શું તમને પણ આવા કોઈ દિવસ સંકેત મળે છે? તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લો સંકેત ખૂબ જ આશ્ચર્યજનક છે। મિત્રો, જો તમને વારંવાર તમારા પૂર્વજ અથવા પિતૃ સપનામાં દેખાય છે તો તેને સામાન્ય સપનું ન માનવું। હિન્દુ માન્યતા મુજબ પિતૃઓ ઘણીવાર સપનાના માધ્યમથી સંદેશ આપે છે। જો તેઓ સપનામાં ખુશ દેખાય તો તેનો અર્થ છે કે તેઓ તમારી પર પ્રસન્ન છે, પરંતુ જો તેઓ દુઃખી અથવા કંઈક માંગતા દેખાય તો કદાચ તેઓ પિતૃ તર્પણ અથવા શ્રાદ્ધ ઈચ્છે છે। ઘણા લોકો કહે છે કે ઘરમાં અચાનક ચંદન, અગરબત્તી અથવા ફૂલ વગેરે વગેરે જેવી સુગંધ આવે છે। શું આ ગંધ ક્યાંથી આવે છે તે સમજાય છે? સુગંધ ક્યાંથી આવે છે તે સમજાતું નથી। આવો અનુભવ ઘણીવાર દિવ્ય હાજરીનો સંકેત માનવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ આ પિતૃઓના આગમનનો સંકેત હોઈ શકે છે। શું તમારી સાથે પણ આવું થયું છે? હિન્દુ ધર્મમાં કાગડો જે પક્ષી છે તેને પિતૃઓ સાથે જોડવામાં આવે છે। તેથી જ શ્રાદ્ધ દરમિયાન કાગડાને ખવડાવવાની પરંપરા છે, એ તો આપણે સૌ જાણીએ છીએ। પરંતુ જો કાગડો કોઈ કારણ વગર વારંવાર તમારા ઘેર આવે તો માનવામાં આવે છે કે પિતૃઓ તમને યાદ કરી રહ્યા છે। ક્યારેક ઘરમાં બેઠા બેઠા અચાનક ઠંડક અથવા અજાણ્યો સ્પર્શ અનુભવાય છે। આવો અનુભવ ઘણીવાર લોકોને ડરાવી દેતો હોય છે, પરંતુ આધ્યાત્મિક માન્યતા મુજબ આ આત્મિક શક્તિની હાજરીનો સંકેત હોઈ શકે છે। જો ઘરમાં પૂજા દરમિયાન દીવો અચાનક ખૂબ તેજ બળવા લાગે અથવા અગરબત્તીનો ધુમાડો એક જ દિશામાં જવા લાગે તો ઘણા લોકો તેને દિવ્ય શક્તિની હાજરીનો સંકેત માને છે। ક્યારેક આ પિતૃઓની કૃપા પણ હોઈ શકે છે। ક્યારેક ઘરમાં કોઈ ન હોય છતાં અજાણ્યા અવાજ સાંભળવા મળે અથવા એવો આભાસ પણ થઈ શકે, જેમ કે દરવાજો ખખડાવવાનો અવાજ અથવા કોઈ ચાલતું હોય તેવો અવાજ, અથવા ઘણીવાર એવું પણ બને કે આપણી આસપાસ કોઈ છે। આવો અનુભવ દરેક વખતે પિતૃઓનો સંકેત હોય એવું નહીં, પરંતુ કેટલીક વાર તેને આધ્યાત્મિક સંકેત પણ માનવામાં આવે છે। જો તમને સપનામાં તમારા પિતૃ તમને આશીર્વાદ આપે અથવા સ્મિત કરે તમારી સામે હસે તો તેનો અર્થ એ છે કે તેમની કૃપા તમારા પર છે, તમારા પિતૃઓ તમારાથી ખુશ છે। આવો સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, આપણા પિતૃઓ હંમેશા આપણા સુખ અને કલ્યાણ ઈચ્છે છે, તેથી આપણે પણ સમયે સમયે પિતૃ તર્પણ, દાન અને પુણ્ય કાર્ય કરવું જોઈએ। અત્યારના ટાઈમમાં બધાને સમય નથી મળતો, પરંતુ પિતૃઓ માટે થોડો ઘણો સમય કાઢીને પિતૃ તર્પણ, દાન, પુણ્ય અવશ્ય કરવું જ જોઈએ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ આધ્યાત્મિક માહિતી માટે
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.